ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં ચાલતા સોલિડ વેસ્ટના પ્લાન્ટના બેલ્ટમાં એક યુવકનો હાથ ફસાઈ જતા યુવક બન્યો ઇજાગ્રસ્ત. પ્રાથમિક માહિતી મુજબ યુવક સગીર વયનો હોવાનું જાણવા મળી રહ્યું છે. જો યુવક સગીર વયનો હોય તો આ સગીરને કામ પર કોણે રાખ્યો? મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગમાં જ બાળ મજૂરી કરાવી મહાનગરપાલિકા પોતે જ સરકારી નિયમોનો ભંગ કરાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇજાગ્રસ્ત યુવક દ્વારા કચરો સાફ સફાઈનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું. ગંભીર બેદરકારી બદલ અને સુરક્ષાની તકેદારી નહીં રાખવા તેમજ સગીર વયના યુવકને કામે રાખવા બદલ એજન્સી સામે કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ? હાલ ઇજાગ્રસ્તને સારવાર અર્થે શહેરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. रितेश रितेश क्या काम करते थे आप वहाँ? वो कचरा साफ करने का। किधर काम करते हो आप कचरा साफ करने का? सावड़ी गेट। चावड़ी गेट प्लांट में। हाँ। आपकी उम्र कितनी? आपके साथ हैं? उम्र कितनी है आपकी? वो तार उसमें चला गया था, वो तार काटने के लिए मैंने हाथ डाल दिया अंदर, तो हाथ चला गया उसमें। उम्र कितनी है तुम्हारी? 17 साल। 17 साल के हो। हाँ। काम क्या वहाँ कर रहे थे? वो कचरा साफ करने के। किसके अंडर में काम करते हो आप? किसके अंदर मुझे समझ में नहीं आ रहा। किसके किसके आगे काम करते हो तुम वहाँ पे? किसके किसके लिए काम करते हो? आपका सेठ का नाम क्या है? अरशद। हैं? अरशद। अरशद। आप कितने लोग काम करते हो उधर? उधर 15 लोग, 11-12 लोग। और तुम्हारे जितने कितने वहाँ पे छोटी उम्र के काम करते हैं बच्चे लोग? छोटी उम्र के नहीं, मैं अकेला हूँ। 18 के नीचे का और कोई है? नहीं है, मैं अकेला हूँ। और वो तो શાહ કાર્યપાલક ઇજનેર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન. હમણાં પણ અમને એની માહિતી મળી છે કે ત્યાં અમારા જે સેન્ટર છે ચાવડી ગેટ ખાતે, ત્યાં કોઈ વ્યક્તિનો તેમાં બેલ્ટમાં હાથ આવી ગયો છે અને હાલ તેઓને દવાખાને સારવાર માટે લઈ ગયેલા છે. તેની ઉંમર બાબતે હજી કોઈ પાકી માહિતી મળેલી નથી અને તે ત્યાં કામ કરતા હતા કે કેમ એ પણ અમે વિગતો મગાવી છે. આ બંને વિગતો અમારી પાસે આવે અને જો તેમાં કોઈ પણ એજન્સીની કક્ષાએ કોઈ ક્ષતિ કે શરત ચૂક જણાતી હશે તો 100% તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને નિયમ અનુસાર તેઓની સામે પગલાં પણ કરવામાં આવશે. એવી એક તો પુખ્ત વયથી નાની ઉંમરના કોઈ વ્યક્તિને કામે રાખ્યા હશે તો તે પણ પ્રતિબંધિત છે અને આવી કોઈ પણ બાબત જો થયેલી હશે તો એજન્સી સામે સખત કાર્યવાહી 100% કરવામાં આવશે.